આજની રેસીપી છે હરાભરા કબાબ. એના માટે સૌથી પહેલાં આપણે એક તપેલીની અંદર પાણી એડ કરી લેવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે પાલક છે એને બ્લાન્ચ કરશું, એટલે કે ઉકાળી લેવાની છે. સાથે અહીંયા મેં અડધા કપ જેટલા વટાણા એડ કરી દીધા છે અને એને ઉકાળવા માટે રાખી દીધા છે. હવે ઉકળી જાય સરસ રીતે તો આ રીતે કાણાવાળા વાટકાની અંદર એને કાઢી અને ઠંડુ થવા માટે રહેવા દઈશું. હવે પાલક અને વટાણા છે ઠંડા થઈ ગયા છે તો એને મિક્સી જારની અંદર એડ કરી આપણે આ રીતની પેસ્ટ રેડી કરી લેવાની છે. પાણી જરી પણ નથી ઉમેરવાનું, એનું ખાસ ધ્યાન રાખવું. હવે આ પેસ્ટની અંદર આપણે બાફેલા બટેકા, આદુ મરચાં લસણની પેસ્ટ, થોડી ધાણા ભાજી, 2 ચમચી જેટલો ચણાનો લોટ, 2 ચમચી જેટલો ચોખાનો લોટ અને રેગ્યુલર મસાલા જેમ કે આપણે હળદર, ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને અહીંયા ઉપરથી મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે. હવે ઉપરથી ગરમ મસાલો, ચાટ મસાલો અને અહીંયા મેં બ્રેડ ક્રમ્સ પણ એડ કર્યા છે, જે ટોટલી ઓપ્શનલ છે, પરંતુ બ્રેડ ક્રમ્સ એડ કરશો તો કબાબ છે એ ક્રિસ્પી બની જશે. તો આપણો અહીંયા માવો છે એને પણ રેડી થઈ ગયો છે. તો હથેળીની અંદર થોડું તેલ લગાવી થોડો લુવો લઈ લેવાનો છે અને આ રીતે ગોળ વાળી અને કબાબનો શેપ આપી દેવાનો છે. તો અહીંયા બધા કબાબ છે એ વડાઈ અને રેડી થઈ ગયા છે. તો ઉપરથી ગાર્નિશિંગ માટે ઉપર આપણે કાજુ લગાવી દીધા છે. હવે એક પેનની અંદર થોડું તેલ એડ કરી બધા કબાબ છે એને આપણે સેલો ફ્રાય કરી દઈએ. 3 થી 4 મિનિટ શેકાવા દઈ એને આપણે પલટી મારી લઈશું અને બીજી બાજુ પણ આ જ રીતે આપણે એને શેકી લેવાના છે. જો કાચા લાગે તો ફરીથી એને આપણે પલટી મારતા જઈ અને શેકી લઈશું. તો રેડી થઈ ગયા છે આપણા હરાભરા કબાબ, જેને મેં અહીંયા ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તમે ટોમેટો કેચઅપની સાથે પણ સર્વ કરી શકો છો. તો રેડી છે હરાભરા કબાબ. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો.